હેલો, કેમ છો મારા વહાલા ઉમેદવાર મિત્રો? આજે આપણે વાત કરીશું કોઈ પણ પરીક્ષા યોજાયા બાદ કેવા સંજોગોમાં પ્રશ્નપત્રના પ્રશ્નો રદ થઈ શકે અથવા ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે. ત્યારબાદ જાણીશું કે એલઆરડીની પરીક્ષામાં પણ કેટલા પ્રશ્નો રદ થઈ શકે છે, જેની વિગતવાર આજે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવાનો આગળ રાખશો એવી મારી નમ્ર વિનંતી છે. જો મિત્રો તમે પણ આપણી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, બીજી વાત કે આપણે અગાઉ પણ એક ભરતી બોર્ડની ખોખલી સિસ્ટમનો પર્દાફાશ કરતો વિડીયો મૂક્યો છે, જેમાં મનમાનીવાળા અધિકારીઓના આચરણના કારણે આજે અનેક મહેનતુને લાયક ઉમેદવારોના સપના રોળાઈ રહ્યા છે, જેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. માટે એ વિડીયો તમે પણ અવશ્ય જોજો અને તમારા માતા પિતાને પણ અવશ્ય શેર કરજો. કારણ કે માતા પિતાને દરેક વખતે પોતાના સંતાનની મહેનત પર શંકા જતી હોય છે કે મારા સંતાનની ભણવામાં કચાશ હશે એટલે નાપાસ થાય છે. કારણ કે દીકરાના સંઘર્ષો કોઈને નહીં દેખાય, એમને સીધું પરિણામ દેખાશે. માટે એ લોકો પણ વાસ્તવિકતાથી વાકેફ થાય કે ખરેખર દરેક વખતે ઉમેદવારનો વાંક નથી હોતો. ક્યાંક સરકારની ખોખલી સિસ્ટમના કારણે પણ ઉમેદવાર નિષ્ફળતાનો સામનો કરતો હોય છે. જે વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. મિત્રો, આપણે વાત કરીશું કે કેવા સંજોગોમાં પરીક્ષાના પ્રશ્નો રદ થાય અથવા ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે. ડોક્ટર બીસી રાઠોડ સાહેબે એનાલિસિસ કરીને એક પેજ વાયરલ કર્યો છે, જેમાં લખેલું છે કે જો પ્રશ્ન ખોટો હોય તો પ્રશ્ન રદ થાય. પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ ખોટો હોય અને વિકલ્પમાં આપેલ અન્ય વિકલ્પ સાચો હોય તો પણ જવાબ સુધારવો પડે છે. કોઈ પ્રશ્નમાં બંને વિકલ્પ સાચા હોય તો બંને વિકલ્પ સાચા ગણવા પડે છે. ચારે વિકલ્પમાં એક પણ સાચો જવાબ ન હોય તો એ પ્રશ્ન પણ રદ કરવો પડે છે. જો પ્રશ્નમાં ભૂલ હોય તો પ્રશ્ન પણ રદ કરવો પડે છે. અને જો પ્રશ્નો અભ્યાસક્રમ બહારના હોય તો હિમાચલ પ્રદેશની હાઈકોર્ટના આદેશ અનુસાર તો દરેક ઉમેદવારને ફરજિયાતપણે પૂરા ગુણ આપવા પડે છે. હવે વાત કરીશું કે એલઆરડીમાં કયા પ્રશ્નોમાં વિસંગતતા રહેલી છે. પ્રથમ મિત્રો, વાત કરીએ તો મનમાનીવાળા અધિકારીઓએ ઉમેદવારો પર પ્રયોગ કરવા માટે યુપીએસસી અને જીપીએસસીમાંથી ઉઠાવીને ગદ્યાત્ગણ પૂછી લીધું, જેમાં પણ વ્યાકરણ પૂછવામાં આવ્યું, જે સિલેબસ બહારનો પ્રશ્ન કહેવાય છે. ત્યારબાદ પાર્ટ એમાં વર્તુળવાળા પ્રશ્નોમાં પણ ઉમેદવારો મૂંઝવણમાં છે, પરંતુ પીએસઆઈના પ્રશ્નપત્રમાં કેટલા છિદ્ર ત્યારે એલઆરડીના પ્રશ્નપત્રમાં કેટલા વર્તુળ દેખાશે એવું પૂછવામાં આવેલું છે, જેથી બંને પ્રશ્નોમાં ભિન્નતા રહેલી છે. પછી વાત કરીએ તો નર્મદા નહેરની કુલ લંબાઈની, જેમાં પ્રશ્નમાં કોઈ ચોક્કસ રાજ્યની લંબાઈનો ઉલ્લેખ નથી. ત્યારબાદ વાત કરીએ તો ફકરા પરથી પ્રશ્નોના જવાબમાં ખૂબ જ કઠિન શબ્દો પૂછી લીધા, જેમાં જીપીએસસી કે યુપીએસસી વાળા પણ ફાંફા મારે. પછી આ ફકરામાં તો એમને હદ વટાવી દીધી, સીધી કઠિન શબ્દોની જોડણી પૂછી લીધી અને એ પણ યુપીએસસીમાંથી સીધી ઉઠાવી લીધી, જેમાં ફકરો માત્ર ફોર્માલિટી કરવા માટે જ આપ્યો હતો, જેમાં ફકરા વગર પણ જવાબ આવી શકે છે. જો જોડણી પૂછવી હતી તો ફકરો શું કામ આપ્યો? પછી આ ડીઆઈના દાખલામાં પણ કંઈક વિસંગતતા રહેલી છે, જેમાં પુરુષ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પૂછી લીધી, પરંતુ જેનો આલેખમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ત્યારબાદ આ નફાખોરના દાખલામાં પણ જવાબમાં વિસંગતતા રહેલી છે. આ શ્રેણીમાં પણ પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ ખોટો આપેલો છે. આ ગુજરાતી અક્ષરોના સમસંબંધમાં પણ ઘણા બધા લોજિક લાગે છે, એટલે ગ્રેસિંગ માર્ક્સ મળવાપાત્ર થશે. અને આ પ્રશ્નમાં પણ સાચો જવાબ વિરોધી આવવો જોઈએ, જેના સ્થાને આગવી જવાબ આપેલો છે. અને આ પ્રશ્નમાં આ લોકોએ ગુજરાતી અક્ષરોને પણ રીઝનિંગમાં સમાવી લીધા, જે ગુજરાત સરકારની ભરતીમાં ક્યાંય જોવા નથી મળતા અને નથી તો કોઈ સાહેબે ભણાવ્યા, એટલે સિલેબસ બહારનો પ્રશ્ન છે. અન્વેષણવાળા પ્રશ્નમાં પણ જવાબ ખોટો આપેલો છે. ત્યારબાદ જૈન શબ્દમાં પણ લોચા છે, જેમાં જીસીઆરટી મુજબ જીન આપવું જોઈએ, ત્યાં ઓપ્શનમાં જી આપેલું છે. બૌદ્ધ ધર્મની શાખાવાળા પ્રશ્નોમાં પણ ઉમેદવાર મિત્રોએ અરજી કરેલી છે. થારના રણનો કુલ વિસ્તારવાળા પ્રશ્નોમાં પણ સાચો જવાબ ઓપ્શનમાં આપેલ નથી. ભારતમાં તાર ટપાલ સેવાવાળા પ્રશ્નમાં જીસીઆરટી મુજબ ડેલહાઉસી આવે, જ્યારે જવાબમાં વોરન હેસ્ટિંગ્સ આપેલો છે. આ પ્રશ્નમાં પણ સાચા જવાબમાં વિસંગતતાઓ રહેલી છે. આ બજારની સ્થિતિવાળા પ્રશ્નોમાં પણ પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ ખોટો આપેલો છે. તો આટલા પ્રશ્નો વિશે ઉમેદવાર મિત્રો દ્વારા વિવિધ અરજીઓ કરવામાં આવી છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે ભરતી બોર્ડ કેટલા પ્રશ્નોમાં સુધારા કે વધારા કરે, એ ભરતી બોર્ડ પર નિર્ભર છે. આ તો મનમાનીવાળા અધિકારીઓ છે, એ અમુક સુધારા કરે ને ન પણ કરે. કેમ કે 2022 વાળી એલઆરડી ભરતીમાં પ્રકાશ વર્ષવાળા પ્રશ્નનો જવાબ હસમુખભાઈએ હળાહળ ખોટો આપ્યો હતો. હાઈકોર્ટમાં અપીલ કરવી છતાં ન્યાય નહોતો મળ્યો, એ દરેક ઉમેદવાર મિત્રો પણ જાણે છે. તો દરેક મિત્રો ફાઇનલ આન્સર કી આવે ત્યાં સુધી રાહ જોવો અને બીજી પરીક્ષાની તૈયારી ચાલુ રાખો. વિડીયોને અંત સુધી જોવા માટે દરેક મિત્રોનો આભાર. અને આ સરકારી ભરતીનો પર્દાફાશ કરતો વિડીયો જોવાનું ભૂલતા નહીં. સાથે પોલીસ કોન્સ્ટેબલના અંદાજિત કટઓફનો પણ વિડીયો મૂકેલો છે, તો એ પણ જોવાનું ચૂકતા નહીં. જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક આપીને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.